તમને ખબર નહીં હોય કે તમારા શબ્દોની, તમારા વિચારની શું તાકાત છે. એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો જેમાં 2 કન્ટેનરમાં ચોખા લેવામાં આવ્યા, પકવેલા ચોખા. આગળના 30 દિવસ સુધી એક કન્ટેનરને પોઝિટિવ વાતો કહેવામાં આવી કે ભાઈ તું જરૂરી છે, તું બહુ સ્વાદિષ્ટ છે, તું મને બહુ ભાવે છે, આવી વાતો. અને બીજા કન્ટેનરને નેગેટિવ વાતો કહેવામાં આવી કે ભાઈ તારી કાંઈ જરૂર નથી, તારામાં કોઈ સ્વાદ નથી, તું નકામું હો, તું ખાલી જગ્યા રોકીને બેઠું, કાંઈ કામ જ નથી તારું, એવી નેગેટિવ વાતો કહેવામાં આવી. હવે 30 દિવસ પછી જ્યારે કન્ટેનરને ઓબ્ઝર્વ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ભાઈ પેલું કન્ટેનર હોય છે એમાં જે ચોખા છે એ એકદમ સારા છે, ખરાબ નથી થયા એ ચોખા. અને જે બીજું કન્ટેનર છે જેને નેગેટિવ વાતો કહેવામાં આવી હતી, એ કન્ટેનરમાં જે ચોખા છે એ ચોખા ખરાબ થઈ ગયા, એમાં કાળા ડાઘા પડી ગયા છે. તો તમે વિચારી શકો કે આપણા શબ્દોની, આપણા વિચારની કોઈ નિર્જીવ વસ્તુ પર આટલો પ્રભાવ પડે તો કોઈ સજીવ વસ્તુ ઉપર કેટલો પડતો હશે. અને આ એક્સપેરિમેન્ટનું મેં તમને જે રિઝલ્ટ કીધું એ ખાલી 30 જ દિવસ નહોતું. તો તમે વિચારો કે આપણે આખું જીવન, આપણી આજુબાજુમાં જે વસ્તુ છે, જે લોકો છે, સજીવ કે નિર્જીવ જે પણ વસ્તુ છે, એના ઉપર આપણા વિચારનો કેટલો પ્રભાવ પડ્યો છે.